સુરેન્દ્રનગરના ખેડૂતોએ વિવિધ પ્રશ્ને કલેક્ટર કચેરીને ગજવી ઢોલ નગારા સાથે કર્યો હોબાળો। ઢોલ નગારા શરણાઈની ગુંજ, ખેડૂતોનું હલ્લાબોલ અને આવેદન। ખેડૂતોના વિરોધના દ્રશ્યો છે લખતરના। લખતર મામલતદાર કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાક નુકસાનીની સહાય અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। તેમજ તાવી, દેવળિયા, છારદ, અણિયારી, સદાદ, વિઠ્ઠલપરા સહિતના ગામોમાં ખેડૂતોએ ધરણા પર બેસી વિરોધ કર્યો। લખતર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ત્યારે ખેડૂતોએ વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે કચેરીને ગજવી પૂરતી સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। આ તરફ સુરેન્દ્રનગરની પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી। ખેડૂતોને તંત્ર દ્વારા ટ્રેક્ટર રેલીની મંજૂરી ન આપવામાં આવતા ખેડૂતોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો। દુધરેજથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી પદયાત્રા રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। પાટડી તેમજ આસપાસના ગામોમાં ગણોત ધારાના નિયમનો કાયમી ઉકેલ લાવવા, ડબલ જંત્રી રદ કરવા તેમજ ખેડૂતોને માલિકી હક આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી। આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા તેમજ મહિલાઓ પણ જોડાઈ। સાથે જ આ મામલે 1 માસમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। બાળકોને મેનુ મુજબ ભોજન ન આપતા બોડેલીમાં વાલીઓએ મચાવ્યો હોબાળો। વાલીઓને હોબાળાના દ્રશ્યો છે બોડેલીના। છોટાઉદેપુરના બોડેલી તાલુકાની વડા તળાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેનુ પ્રમાણે ભોજન ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો। શાળાના બાળકોનો આરોપ છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નથી। શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં નથી આવતું। બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી। જમવામાં રોજ બટેકાનું જ શાક આપવામાં આવે છે। આ અંગે વાલીઓએ શાળા કેમ્પસ બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોબાળો મચાવ્યો। વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમને શાળામાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી। કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવાયા પણ તેમને રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં ન આવી। વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની દીકરીઓ સાથે થતા અન્યાય થઈ રહ્યા હોવાની વાત કરી ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા। ગરીબ આદિવાસીઓના હક છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે। સમગ્ર મામલે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે। એજન્સીને પણ ભોજન બાબતે સૂચના આપવામાં આવી છે। અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટર કાંડ, 3 પરિવાર